તો દિવાળીના દિવસો બાદ ધંધા રોજગારથી ધમધમતા એવા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રાહકીનો નિરસ્તાનો માહોલ જોવા મળ્યો છે, જેનું કારણ સરકાર દ્વારા ચલણી નોટને લઈને કરવામાં આવેલો નિર્ણય છે। સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ કાપડ માર્કેટ એ ભારતનું કાપડ ઉદ્યોગનું મોટું હબ છે। અહીં દરરોજ કરોડો રૂપિયાના વ્યવહાર થાય છે, ત્યારે સરકારના ચલણી નોટ બંધ કરવાના નિર્ણયથી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની મુશ્કેલી વધી છે। જો કે સરકારના આ નિર્ણયને વેપારીઓએ આવકાર્યો તો છે જ, પરંતુ યોગ્ય સમય અને દિવસોના અછત વચ્ચે લેવાયેલા નિર્ણય સામે થોડી નારાજગી પણ વ્યક્ત કરી હતી। સરકાર દ્વારા જે 500 અને 1000 ના દરની નોટો પર બેન લગાવવામાં આવ્યું છે, ત્યારે ટેક્સટાઇલ માર્કેટ પર કયા પ્રકારની અસર જોવા મળી રહી છે તે અંગે આપણે ફોસ્ટાના એક કર્મચારી પાસેથી જાણીશું કે માર્કેટ पर क्या प्रकार की असर जोवा मળી रही है। जो हमारा अपना बैंकिंग व्यवहार है उसमें कई गांवों से छोटे छोटे पेमेंट और अलग अलग जगह से जो पेमेंट आते हैं, चाहे अंगड़िया के थ्रू आए या कहीं और से जो आते हैं, उन लोगों में भी 500-1000 रुपए को लेकर के कहीं ना कहीं बहानाबाजी आएगी या कहीं ना कहीं पेमेंट हमारे लेट होंगे। तो हमारे बाहर गांव से जो छोटे छोटे व्यापारी आते हैं, कोई 25,000, 50,000, लाख रुपए जो लेके आते हैं, वो अभी ग्राहक नहीं आ पाएंगे, क्योंकि जो भी ग्राहक बाहर गांव से आता है लाख रुपए 2 लाख रुपए लेके, तो वो बड़ी नोट लेके आता है, तो बड़ी नोट यहाँ चलेगी नहीं, तो ये बिक्री हमारी इफेक्टेड होगी। इससे हमारा कम से कम ये इंडस्ट्री को फिलहाल 40 से 50% नुकसान होगा। सरकार द्वारा लेवामां आवेलो निर्णय वेपारीओ पर आफत बनीने तूटी पड्યું છે, ત્યારે લોકોએ આગામી જે લગ્નસારાની સિઝન તેમજ અન્ય તહેવારોની જે ખરીદી થાય છે તેના માટે પણ મોટું નુકસાન કરવાનો વારો આવી રહ્યો છે। હાલ સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટ, જ્યાં લોકોની ખરીદીથી તે ઉભરાતું હતું, ત્યાં કાપડ અને સાડીની ખરીદી માટે નિરસ્તાનો માહોલ જોવા મળી રહ્યો છે। રોજબરોજની હજારોની સંખ્યાથી ઉભરાતા આ વિસ્તારમાં હાલ વાહનોની સંખ્યા સિવાય કોઈ પણ પ્રકારની ગ્રાહકી દેખાઈ રહી નથી। રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV, સુરત।